તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં। વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદના મોટા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ 3 સિસ્ટમ સક્રિય છે। ગુજરાતમાં સામાન્ય કરતાં 29% વધારે વરસાદ પડ્યો છે। ત્યારે ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 2 દિવસ વરસાદ જોવા મળશે। આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, છૂટાછવાયા સ્થળોએ પર ભારે વરસાદ આગાહી કરવામાં આવી રહી છે। આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।